તો ખાવ તો ભૂખ લાગે તો બધું તૈયાર થઈ ગયું છે. પપ્પા ઊંઘી ગયા હતા. પપ્પા જાગવાની જાગવા કેમ સ્વાગત છે કેમ છો બધા મજામાં સવારમાં આપણે તો નહીં જોઈને રેડી થઈ ગયા છે ગાઈસ. તમે જોઈ શકો છો સવારમાં એકદમ મસ્ત રહી જોઈને રેડી આપણે થઈ ગયા છે. અને ગાઈસ તમે જો સવારમાં નાસ્તો બધું તમે બતાવ્યો અંકિત ભાઈએ રોટલો ને એવું વઘાર હતું તું ગાઈસ. તો આપણે જો નાસ્તો કરવાનો બાકી છે. પછી નાસ્તો કરીને પાછું જવાનું છે આપણે હોટેલે. જોઈ શકો છો હવે આપણે નાસ્તો પાછો કરીએ. નાસ્તો બને પછી આપણે નાસ્તો કરી ભેજીએ આપણે હોટલે. આ તો આપણે હોટલ ખુલી છે કાલ હોટલ નતા જઈએ પણ આપણે હોટલે શું બનાવો વઘારો વઘારો હેડો કે તમે બોલો તું બોલ ને તું બોલે એટલું ફાઇનલી ગાઈસ તમે જોઈ રહ્યા છો આજે સવારમાં વઘારેલો રોટલો થઈ રહ્યો છે. વઘારી રહ્યા છે. કર 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 અવાજ આવો. ટેસ્ટ આવો તો બધું ચાલ ખાવાનું તો ખાવ પણ ભૂખ લાગે તો આવો લે ડોલું આખું અવાજ ચમ ના અવાજ ચમ ના ચલો ગાઈસ આપણને આવવાનું બાકી છે. તમે જો આપણો બાજરીનો રોટલો એકદમ મસ્તી સવારમાં વગડાઈ ગયો અને કંઈ આપણો બાજરીનો રોટલો અને કંઈ ચા સ પછી નાસ્તો કરીને પાછું જવાનું આપણે હોટલે. તો ચલો ફેમિલી નાસ્તો કરી લઈએ. ચા અને બાજરીના રોટલાનો આટલો જ નાખે કંઈક બહુ બધા પછી કાંઈ બાજરીનો રોટલો નાસ્તા મળે કંઈ નાસ્તો કરવો જરૂરી છે. કંઈ ઘણા દિવસ પછી બાજરીનો રોટલો મને ખાવા મળ્યો. ખાઓ મમ્મી નાસ્તો કરવો એ માપે ખો ના હા શું તો આપણે આવી ગયા હતા એકદમ મસ્તી પવન આવતો હતો. કઈ એકનો પતા ને પવન સારો આવતો હતો. અને કઈ બીજી વાત કહો અંદર જવું પડે કેમ કે આપણો પતિ કીધું ચા બનાવવાની કઈ તો ચલો ચા બનાવી દઈએ ના વાંકી દઈએ. આ તૂટી ગયું બોલો કઈ પકોડા તૂટી ગયું. તો ચલો કઈ ચા બનાવી દઈએ આપણે પછી તમને મળીએ કેમ કે ચા બનાવવી જરૂરી છે. પછી ચાવા બનાવી એકદમ મસ્ત સોયલ તો બે એક કંટાળું છે ફટાફટ ચાવા બનાવી દઈએ પછી ચોખ્ખા સોયલ દઈએ ગાય આપણા તપી જાય પેલી આપણે તો નીકળી પડે છે ઘરે જમવા માટે. તમે જોઈ જઈએ છીએ ગાય ઘરે જમવા માટે. મમ્મી પપ્પાને કહેતા ગાય હોટલે એટલે મમ્મી પપ્પા કહે જા તો જમીએ પછી આવે હોટલ આવતો તો જમીએ પછી આપણે બહુ જવાનું છે હોટલે. તો ફટાફટ આપણે ઘરે જઈશું ભાઈ જોઈએ શું જમવાનું બનાવી પહેલાં એ જોવું પડશે. આપણે કહેતા ઘરે ગાય જમવા શું બને તમે બતાવી દઈએ ગાય ઘરે આવીને તમે જોઈ શકો તો ફ્લેવર ડેટા બધું મિક્સ સબ્જી બનાવે છે. નામક ગાઈસ બનાવે છે. જીતી ઓલે કારેલું જીતી કારેલું બનાવ્યું કારેલું કરવું કારેલું અને ગાઈસ એ થતા રોટલા ગાઈસ તમે જોઈ શકો છો. જમવાનું બનતું તો ગાઈસ આપણે થોડા ટીવી જોઈએ પતિ કેમ બેલેન્સ ટીવી का रिचार्ज खलास हो गया गाइस. अभी करवानी का है आज ही पता अभी हाल पति है तो हाल ना जाए तापना
પહેલાં નેટથી કનેક્ટ થાય છે, નેટથી કનેક્ટ કરતી વાર જોઈએ, પછી પાછા જમીન જઈશું પાછા આપણે હોટલે મમ્મી પપ્પાને ઘરે આવશે, મમ્મી પપ્પાને જમી પાછા 4-5 હોટલે આવશે. બહુ શરીર છે. આપણે એકલા હતા પણ ગાઈસ પપ્પા તો બેઠા હતા, તમે જોઈ શકો પપ્પા જોવા બેઠે જો. ગાઈસ મમ્મી નથી આવી પણ ગાઈસ વાસણને આપણે ઘસવું પડશે, તો પપ્પાને કહી દઈએ કે ચા બા તમે બનાવો તો બનાવી દે, પછી હું વાસણને એવું ઘસી નાખું. પપ્પા ઓ પપ્પા વાહન ચા બા જોઈ લે ભાઈ, વાહન બા ગઈ નાખે 6 વાગે આવો, વાહન બા તો ગઈ નાખશે. તો ભાઈ ગાઈસ પપ્પાને બોલાવે છે, પપ્પા આવે છે, પછી આપણે બધું કામકાજ કરી નાખીએ. તો ડોલ ભરાવા મૂકીએ એટલે ડોલ ભરાઈ જાય ને. ક્યાંક ડોલ તો છે ડોલ આ એ ડોલ ને બનાવી દે બનાવ એટલે કેવું જોઈ શકો ચા બા. હા ઘરે ગઈશ હું જોશું ઘરે. અંકિતભાઈ અમારા પપ્પાને બંધ કરીને આવશે હોટલ. આપણે વાસણ ઘસી દીધા. ગઈ હવે જઈએ છીએ આપણે ઘરે. કઈ લાવવાની ગોલ્ડ લાવ કોથરી બોથરી લાવજે ને ઠેરી લે અમારે ના આવડે બધે. ભાઈ ચાલો આપણે તો જઈએ હવે ઘરે ગઈશ. અંકિતભાઈ જા બાઇક લઈને ગયા કોઈ હતો નહીં, હું તો જઉં એટલે ઘરે. ચલો ભાઈ ઘરે જઈને રમવા લઈએ. તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા હતા ઘરે. અને ગાય તમે જો જમવાનું તો બધું તૈયાર થઈ ગયું છે. પપ્પા ઊંઘી ગયા હતા. પપ્પા જાગવાની યાર જાગવાનું કેમ? ખાવાની અપ્પા રાખવાનું બધાને અપ્પા. અંકિતભાઈ અપ્પા હા કાલ ખાવાનું રોજ આજે અપ્પા રાખવાનું નહીં જીતી? તારા અપ્પા નહીં રાખવાના કેમ? જીતીને અપ્પા ના નહીં જીતી ના અપ્પા ખાવા છે. તો ગાઈસ શું બનાવે તમે બતાવી દઈએ. આજ તો બનાવે છે ગાઈસ મરચા અને રોટલી અને ખીચડી. ખીચડી તો આપણે હોય ઠાકોરભાઈ ગુજરાતીઓ તો હોય જ ખીચડી. કેમ ભાઈ તમારે નહીં બોલવાનું? ચડ્ડા પોલીસ તાપનો અત્યારે બફારો મારા નહીં કોઈ એસી ચાલુ કરું. મિની એસી આપણો. હા હા એવું પવન પોણી તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો ગાઈસ બાંધતો વઘારે છે ગાઈસ શાક. બપોરનું પડી છે ગાઈસ શાક. એ ગાઈસ વઘારે છે ગાઈસ બપોરનું શાક ગાઈસ વઘારે. આપણે તો આવી ગયા ધાબા ઉપર ને ગાઈસ મોસમ તમે જો ગાઈસ કેવો મસ્તી પવન આવે જોએ જોરદાર ગાઈસ પવન આવે છે. નીચે તો તાપ લાગતો હતો આપણે ઉપર આવતા રહે ને ગાઈસ. આજે તો ઘણી નથી આખો દિવસ ને આખો દિવસ ઘરે તો મસ્તી ફેમિલી બ્લોગ બના કંઈ આપણે તો હોટલ લઈને ઘરે હોય એટલે કંઈ તો થોડું મેનેજ કરતા રહેજો, થોડું સપોર્ટ કરજે એટલે પછી પૂરો બ્લોગ તમારે ભાઈ લાવવાનો છે. પણ એક સબસ્ક્રાઈબ કરાવતા ને પછી શું કરે ગાય. અને મસ્તી પડાવતો હતો વગર 100 બ્લોગનું એડિટિંગ કે મેં બ્લોગનું એડિટિંગ કરવી પડે ને પછી મોડું થઈ જાય પાછું. તો આ કોઈ તમને આ બ્લોગ સારો લાગે ત્યાં પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળી ગઈ નવો બ્લોગ નવો દિવસ. થેન્ક યુ વોચિંગ.